તું એક પાટલા હાટું થઈને ઘર છોડીને વી આવી? તું એક વિચાર તો કર કે તારી પેલા ઈ ઘર છે ને એનું હતું. મમ્મી હવે મારા લગ્ન થઈ ગયા છે, એ ઘરની વહુ છું હું, તો એ હિસાબથી છે ને એ ઘર ઉપર મારો હક બને છે, એટલે હું બાંધીને વહી આવી છું અહીંયા. તને તારા સાસુ ને તારા નણંદ કઈ કહેતા નથી? એનો મતલબ એમ નથી કે તું ઘર છોડીને અહીંયા વી આવ અને ઈ લોકોને તું સંભળાવી દે, અને જે દિવસે ઈ લોકો તને સંભળાવશે ને તે દી હું નહીં કઈ બોલી શકું, કેમ કે તારી ઉપર તો ઈ લોકોનો હક છે. તે કોઈ દી એવું વિચાર્યું કે ઈ લોકો કેટલા મજબૂર હશે કે એની ચારે દીકરીને ગરીબ ઘરમાં લગ્ન કર્યા, છોકરાને એને ભણાયો ગણાયો અને એને સરકારી નોકરી મળી ગઈ અને મોટો સાહેબ બની ગયો. તો છોકરો મજાનો સારી નોકરી કરે છે તો એની ચારે દીકરીને પાટલા અપાયા, તો એમાં શું થઈ ગયું? અત્યારે એની સ્થિતિ સારી છે એટલે એના મા બાપે એને પાટલા લઈ દીધા. મા બાપ છે ને પોતાના બાળકની બધી સ્થિતિમાં છે ને વિચાર કરે છે. અત્યારે એની સ્થિતિ સારી છે એટલે પાટલા લઈ દીધા, અને તારી નણંદ અત્યારે રક્ષાબંધન છે એટલે એ નાય ન પાડી શકે. મમ્મી તું આવું હું બોલે છો? કહત તને, તું તારી ભાભીની ભેગી આખી જિંદગી રહેવા આવી છો અને તારે તારા નણંદને હું પાટલા નથી દેવા? તો હું તારી નણંદને એક જોડ પાટલાનો હક નથી? બટા તું એક વાત ભૂલે છો, લગ્નનો મતલબ એવો નથી કે તમે એક સંબંધ જોડો અને એક સંબંધ તોડો. તું તારા નણંદને એક શોખ પૂરો કરવા દે તો તારું હું ઉખડી જવાનું છે? આજે એની માં છે તો એને દેત તો ખરી ને, અને એક પાટલાથી હું ઈ પૈસા વાળા થઈ જવાના? હા તો કાઈ વાંધો ને, ભલે તે દેતા, મારે હું છે હવે હું અલગ રહેવાની છું મમ્મી, કહી દઉં છું. પાટલા હું ભલે આખું ઘર એના નામે કરી નાખે. વાત તો તું એવી કરશો કે તું એને દેવા દઈશ. તું મારી છોકરી છે, હું તને સારી રીતે ઓળખું. તું અહીંયા આવશો અને એવી આશા રાખશો ને કે મારી ભાભી મને સારું સારું ખવડાવે, સારી રીતે હાસવે, તો તારી નણંદને એવી આશા હોય તારી કે મારી ભાભી મને હાસવે, સારું સારું ખવડાવે. તારી ભાભી કેટલી સારી છે, જે વસ્તુ પર તું આંગળી મૂકશો એ તને આપી દેશે. અને તને તો તારી નણંદ જરાય ગમતી નથી, જોવી નથી ગમતી. તારી નણંદ કઈ પૈસા હાટું નથી આવતી, તું એને ન દે ને તોય હાલશે. અને તારી નણંદ છે ને ચારે ચાર ઈ ગાય જેવી છે. હા તો બારના ને બધું દીધા રાખવાનું એમ? હવે હું તારી નણંદ બારની વ્યક્તિ થઈ ગઈ? અને જયારે તારા લગ્ન થયા તું ગઈ ત્યારે તું બહુ કહેતી હતી કે ચારે નણંદ મને બહુ હાસવે છે, બહુ હારી છે. તું એમ કહેતી હતી કે કામ વાળાની જેમ ડ્રેસ પહેરે છે, તો મને એમ થયું કે મારા ડ્રેસ પડ્યા છે ને લગ્ન ના, હું એને આપી દઈશ. ત્યારે તું કેવું સારું સારું બોલતી હતી, અત્યારે શું થઈ ગયું? તો અત્યારે જમાઈ ઓફિસર બની ગયા છે, તો કોણ ભાઈ એવું ન વિચારે કે એની બેનું ને સારું થઈ જાય? તો એક ભાઈ એની બેનું ને રક્ષાબંધન માં ગિફ્ટમાં પાટલા આપે તો શું થઈ ગયું? જમાઈ અત્યારે તારો પતિ છે, પણ છે ને તારી પેલા છે ને એક ભાઈ છે બેનું, અને તું છે ને હજી ભાઈ બહેન ના સંબંધ ને નથી સમજી. તું ઈચ્છે છો કે તું ને તારા પતિ બે અલગ થઈ જા પરિવારથી. તને શું ખબર કે વડીલોનું ઘરમાં હોવું જરૂરી કેટલું છે? વડીલો ઘરમાં હોય છે ને એટલે તમે આઝાદ થી ફરી શકો છો, હરી ફરી શકો છો, અને ઘરમાં તે ધ્યાન રાખે છે. હું તને શરત લગાડીને કહું છું કે તારા નણંદ પાસે તું પાટલા માંગીશ ને તો તને હસતા હસતા આપી દે. એ તો તારા સાસુને શોખ હોય તારા નણંદ ને પાટલા દેવાનો. હા હા મમ્મી હવે ભાષણ ન આપ, આ તો એની બેનું બધું દેવા હાટું જ કમાય છે.